આજે આપણે બનાવીશું ચણાના લોટના પુડલા। તો તેમાં આપણે ધાણા જીરું 1 ચમચી નાખીશું, અડધી ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। તો આપણે અડધું લીંબુ નીસવી લેશું, ત્યાર પછી લોટને બનાવી લેશું। તો લસણ ચટણી નાખી લેશું। તો પાણી નાખીને લોટ બનાવી લેશું। તો આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું, લોટને બનાવતા જઈશું। તો આ રીતે સરસ મજાનો આપણો લોટ પુડલા બનાવવા માટેનો તૈયાર છે। તો આપણે પુડલાને ઉતારી લેશું। તો આપણી પાસે સાદી લોઢી છે, તેમાં પુડલા બનાવીશું। તો આપણે ગેસને ચાલુ કરી લીધો છે ને લોઢીને મૂકી દીધી છે। તો આપણે સાદી લોઢીમાં જ આપણે પુડલા બનાવીશું। તો આપણી લોઢી થઈ ગઈ છે, તેમાં આ રીતે આપણે તેલને ભૂંસી લેશું। આ રીતે આપણે પુડલાને બનાવી લઈશું। તો આપણો પુડલો તૈયાર છે, ધીમા ગેસ ઉપર તળવા દેશું। તો આપણે આ રીતે ફરતું તેલ નાખી લેશું અને 1 ચમચી ઉપર નાખી લેશું। ત્યાર પછી આપણે પુડલાને ફેરવી લેશું। તો આપણે પુડલાની ગેસ ધીમો કરી લેશું। ત્યાર પછી આ રીતે આપણે ફરતો તવીથાથી ફેરવી લેશું। તો આ રીતે બે બાજુ શેકી લેશું। તો આ રીતે બે બાજુ શેકી લેશું। તો આ રીતે સરસ મજાના જારીવાળા પુડલા તૈયાર।